સામસારું કરતો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે। બેડી વાચક પર ગામની સરકારી શાળાના શિક્ષકની વિકૃત હરકતો સામે આવતા વાલીઓ અને ગ્રામજનો કુવાડવા પોલીસ મથકે આવ્યા હતા અને શિક્ષક સામે લેખિત અરજી આપી ફરિયાદ નોંધાવવાની માંગ કરી હતી। હાલ રાજકોટ કુવાડવા પોલીસે ફરિયાદના આધારે શિક્ષક સામે છેડતી અને પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશન ખાતે બેડી ગામના 10 થી 12 વાલીઓ કુવાડવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જેમાં તેઓએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે બેડી વાચક પર ગામમાં સરકારી શાળામાં કમલેશ અમૃતિયા નામના શિક્ષકે ધોરણ 5ના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે। મારી દીકરીએ ઘરે આવી મારી પત્નીને જણાવ્યું હતું કે કમલેશ સર અમને ખરાબ વિડીયો બતાવે છે અને રિસેસમાં અમને સીસીટીવી ન હોય તે જગ્યાએ રૂમમાં લઈ જાય છે, ત્યાં પોતે કપડાં કાઢી અમારી સામે ખરાબ હરકતો કરે છે। આ વાત મારા પત્નીએ મને કરતા મેં ગામના અન્ય લોકોને પૂછપરછ કરી અન્ય વિદ્યાર્થીનીઓની પૂછપરછ કરી હતી અને વિદ્યાર્થીનીઓએ પણ આ વાત સાચી હોવાનું જણાવ્યું હતું। આ ઉપરાંત ધોરણ 6માં હાલમાં અભ્યાસ કરતી અમુક વિદ્યાર્થીનીઓને પૂછતા તેઓએ પણ કહ્યું હતું કે હા, અમે 5મા ધોરણમાં હતા અને અભ્યાસ કરતા હતા ત્યારે પણ આ સર આવું કરતા હતા। ફક્ત એટલું જ નહીં, વિદ્યાર્થીનીઓને રિસેસના સમયે સ્કૂલમાં આવેલા બગીચામાં લઈ જતો હતો અને ત્યાં પોતાના મોબાઈલમાં વિભત્સ વિડીયો બતાવતો હતો અને પોલીસ સમક્ષ વાલીઓએ માંગ કરી છે કે આ શિક્ષક સામે કડકમાં કડક કાર્યવાહી સરકાર દ્વારા કરવી જોઈએ। આ શિક્ષકની બદલી નહીં પરંતુ એવી કડક સજા આપવી જોઈએ જેથી અન્ય કોઈ જગ્યાએ અન્ય કોઈ વિદ્યાર્થીઓ સામે આવી હરકત કરવા તે હિંમત ન કરે। બેડી વાચક પર ગઈકાલે જે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી એ બાબતે અત્યારે હાલ 2 બેડી એચટાટ આચાર્ય, બીઆરસી, સીઆરસી અને એની સાથે સાથે ટીપીઓ એમ 5 સભ્યોની કમિટી બનાવી અને તપાસ અર્થે ગ્રામજનોને મોકલવામાં આવ્યા છે, ગામ ખાતે મોકલવામાં આવ્યા છે। અમારી તપાસ ટીમ એક ગ્રામજનોના નિવેદન લેશે, આચાર્યના અને શિક્ષકોના નિવેદન લેશે, સરપંચના નિવેદન લેશે અને એ નિવેદનોના આધારે બાકીની આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે આ બનાવ અંગે જાણ થતાં ગ્રામજનો અને આગેવાનો અને વાલીઓ પોલીસ સ્ટેશન આવી અને પોલીસને શિક્ષક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરી છે। કુવાડવા પોલીસે ફરિયાદના આધારે શિક્ષક સામે છેડતી અને પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।